ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડની ચૂંટણીનો બ્યુગલ વાગી ગયો છે. વિશ્વાસુ પેનલના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. મતદાન 18 મે સોમવાર સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ઉધના રોડ નંબર 9 આરોગ્ય ભવન ખાતે યોજાશે. ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડની આગામી ચૂંટણી યોજવામાં આવી રહી છે. સંઘના હોદ્દા માટે વિશ્વાસુ પેનલના ઉમેદવારોએ જોરશોરથી પ્રચારનો શુભારંભ કરી દીધો છે. સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ચૂંટણી માટેનું મતદાન આગામી 18મી મે સોમવારના રોજ સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. મતદાનનું સ્થળ ઉધના રોડ નંબર 9 પર આવેલું આરોગ્ય ભવનમાં રાખવામાં આવ્યું છે. સંઘના સભ્યોને સમયસર મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. ચૂંટણીના પરિણામને લઈને ઉદ્યોગનગરના કારોબારી વર્ગમાં ઉત્સુકતા છે. જય શ્રી કૃષ્ણ. ભારત માતાની જય. હું હિમાંશુ સુરેન્દ્ર જરીવાલા છેલ્લા 13 વર્ષથી ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડમાં ડિરેક્ટર પદ પર છું અને છેલ્લા 5 વર્ષથી ચેરમેન પદે છું. આવતી 18મી તારીખે સોમવારે ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડનું ઇલેક્શન આવી રહ્યું છે, જેમાં અમો વિશ્વાસુ પેનલના બેનર હેઠળ પેનલ બનાવી ઇલેક્શન લડી રહ્યા છીએ. મારી જોડે ઉધના અને સુરતના વેપારી વર્તુળોના દિગ્ગજ જેવા કે હંસરાજભાઈ ગોંડલિયા, દેવાંગભાઈ ચોકસી, દીપકભાઈ ચોકસી, નિરંજનભાઈ પટેલ, પરિમલભાઈ શાહ, વિજયભાઈ મહેતા, રાજેન્દ્રભાઈ ઘારીવાળા, અજયભાઈ ગાંધી, અજયભાઈ હેમરાજાની, અશોકભાઈ તેલવાળા, જનકભાઈ લાહીવાળા, મુકેશભાઈ ગાંધી, નેહલભાઈ દેસાઈ તથા સ્ત્રી વર્ગમાં અઝમીનાબેન રાજુભાઈ દોડિયા અને કલ્પનાબેન હિંમતલાલ શાહ એમ મળી 17 જણ અમે ઇલેક્શન લડી રહ્યા છીએ. ઇલેક્શનમાં અમોને નેશનલ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી હર્ષવર્ધન રમણલાલ ચોખાવાળા તથા સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અમિતભાઈ ગજ્જર તથા પ્રાઇમ બેંકના બોર્ડ ઓફ મેનેજર શ્રી આનંદભાઈ બક્ષી તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, ઉધના જૈન શ્વેતાંબર સંઘના શ્રી અતુલભાઈ મહેતા તથા શ્રી લક્ષ્મીલાલ બાફનાજી, વિરલભાઈ શાહ, શૈલેષભાઈ બાફના, પાંડેસરા વીવર્સ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતી, સુરત ટેક્સટાઇલ ક્લબના શ્રી વત્સલ કલ્પેશભાઈ ચેવલી તથા શ્રી પરેશભાઈ શાહ જેવા વ્યક્તિઓના પણ અમને સંપૂર્ણ સહકાર છે. અમારી વિનંતી છે કે આવનારા આ ઇલેક્શનમાં આપવાથી અમને સહકાર મળે અને ઉધના સંઘનો કારભાર સારી રીતે પ્રગતિશીલ વેપારીઓના હિતમાં કાયમ અમે કરતા રહીએ એવો અમને વિશ્વાસ છે. અમે કરીશું ચોક્કસ અને તમારા સહકારની અપેક્ષા સાથે હું વિરમું છું. ધન્યવાદ. થેન્ક યુ.